કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. નીટના લેક્ચરમાં તરંગો નામનું ચેપ્ટર બહુ સારી રીતે આપણું ચાલે છે. તમને બધાને ખબર છે તરંગોની અંદર તરંગ સમીકરણ શું હોય. જે તરંગ દોરી ઉપરથી પસાર થતું હોય ત્યારે એનો વેગ શું હોય. ત્યારબાદ ધ્વનિ તરંગો એટલે શું. આ બધી ચર્ચા ઓલરેડી આપણે પહેલાં 4 લેક્ચરની અંદર કરી લીધી છે. તે ડાયરેક્ટલી કોઈ સ્ટુડન્ટ છે ને આ લેક્ચર ના જોવે. પહેલાં તો જે પણ લેક્ચર આગળના બાકી હોય એ લેક્ચર જોવે, પછી જ આગળ વધે, જેથી કરીને એને તરંગના કન્સેપ્ટ છે ને બહુ પ્રોપર રીતે સમજાય. બાકી તરંગના કન્સેપ્ટ સમજવા છે ને તમને ડાયરેક્ટલી આ લેક્ચર જોશો ને તો નવું લાગશે. પણ આઈ હોપ તમે બધા લેક્ચર લાઈન બાય લાઈન જ જોતા હશો. બરાબર છો? તો ચાલો આપણે ધ્વનિ તરંગોની શરૂઆત કરી હતી. તો ધ્વનિ તરંગો એટલે શું? સર, ધ્વનિ તરંગો જોવા જાવ ને તો સંગત તરંગો છે. સંગત તરંગો કોને કહેવાય? જે કણોનું સ્થાનાંતર તરંગ પસાર થતી વખતે માધ્યમમાંથી જ્યારે ધ્વનિ તરંગો પસાર થાય એ માધ્યમના કણોનું સ્થાનાંતર એ તરંગ પ્રસરણની દિશામાં થાય ને, એટલે કે બંને જો એકબીજાને સમાંતર હોય ને, વેવ ડાયરેક્શન, તરંગ પ્રસરણ અને પાર્ટિકલ મોશન, આ બંને જો એકબીજાને સમાંતર છે ને તો સમજી લ્યો કે આ સંગત તરંગો છે. લંબગત તરંગોમાં શું હોય? આ લંબગત તરંગો છે. ડન. માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને લંબ થતું હોય એને તમે લંબગત તરંગો બોલો છો. જો સમાંતર થતું હોય સંગત તરંગો ગયો છો. સંગત તરંગો એ ધ્વનિ તરંગો જ છે. ધ્વનિ તરંગોની અંદર માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને સમાંતર થાય. તો કે ધ્વનિ તરંગો હકીકતે પ્રસરણ કેમ થાય? તો કે સંઘનન અને વિઘનનની દૃષ્ટિએ. સંઘનન એટલે કણોનું ભેગું થવું, વિઘનન એટલે કણોનું છૂટું પડવું. જ્યાં સંઘનન અને વિઘનન થાય છે ત્યારે એની પાછળ કઈ કઈ ભૌતિક રાશિ જવાબદાર છે? તો કે સર એની પાછળ જોવા જાવ ને તો દબાણ અને ઘનતા, આ 2 રાશિ બહુ મહત્વની છે. જ્યાં સંઘનન થાય છે ત્યાં દબાણ વધે છે અને ઘનતા પણ વધે છે, અને વિઘનન થાય છે ત્યાં દબાણ પણ ઘટે છે અને ઘનતા પણ ઘટે છે. જોવા જાવ ને તો ઓલરેડી જ્યારે ધ્વનિ તરંગો પસાર થતા ન હતા ત્યારે ઓલરેડી વાતાવરણીય દબાણ હતું જ. જેવું હું બોલ્યો એ ભેગું છે ને વાતાવરણના દબાણ કરતાં સંઘનન થયું એટલે દબાણ વધ્યું. વાતાવરણના દબાણમાં કંઈક વધારો થયો એડિશનલી, એને સંઘનન કહો છો. દબાણમાં વધારો, ઓલરેડી દબાણ છે એમાં થતો વધારો એટલે સંઘનન. વિઘનન એટલે શું? વાતાવરણનું દબાણ હતું એની અંદર કંઈક ઘટાડો થયો એટલે પ્લસ ઓર માઇનસ તરીકે હું ડિફાઇન કરી શકું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સંઘનન એટલે દબાણ અને ઘનતા બંને વધે. વિઘનનની અંદર દબાણ અને ઘનતા બંને ઘટે. ડન. તો કે અહીંયા ડિસ્ટર્બન્સ કોનું ક્રિએટ થાય છે? તો કે પ્રેશર એન્ડ ડેન્સિટી, દબાણ અને ઘનતાના લીધે જ આ બધી વસ્તુ થાય છે. તો કે દબાણ અને જોવા જાવ તો સ્થાનાંતર વચ્ચેનું સમીકરણ શું? તો કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ડીએસ અપોન ડીએક્સ. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ડીએસ અપોન ડીએક્સ. બી છે ને બલ્ક મોડ્યુલસ છે, માધ્યમનું બલ્ક મોડ્યુલસ. મેજોરિટી ધ્વનિ તરંગો જ્યારે લિક્વિડ અને ગેસમાંથી પસાર થાય છે ત્યારે એ માધ્યમનો સ્થિતિસ્થાપકતાંક જોવા જાવ ને તો બલ્ક મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત થાય છે. ડન. ડીએસ તો કે સ્થાનાંતરનું સમીકરણ ઓલરેડી આપણી પાસે હતું, એનું એક વખત વિકલન કર્યું એટલે તમારી પાસે ફાઇનલી આન્સર આવ્યો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ બી કે એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. બી કે એ કોન્સ્ટન્ટ છે, જગ્યાએ ડેલ્ટા પી 0 મૂક્યું એટલે દબાણનું સમીકરણ તમને મળ્યું ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પી 0 કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. કોઈ એમ પૂછે તરંગનું સ્થાનાંતર દબાણ વચ્ચેનો કડા તફાવત કેટલો હોય? π/2 હોય. કારણ કે તરંગના સ્થાનાંતરનું સમીકરણ સર સાઇન વિધેયમાં છે, કોસ વિધેયમાં છે. સાઇન અને કોસ વચ્ચેનો કડા તફાવત કેટલો હોય? તો કે π/2 હોય સર. તો ચાલો એની ઉપરથી જ આપણે
આ મેં તમને હોમવર્કમાં આપેલો હતો MCQ નંબર 17. જો ધ્વનિ તરંગોની અંદરની તરંગ લંબાઈ લેમડા બરાબર 35 સેન્ટીમીટર હોય અને તે કણના દોલનની સરળ આવત ગતિનો કંપ વિસ્તાર 5.5 × 10⁻6 મીટર છે. જો કોઈ બિંદુ પાસે દબાણનો તફાવત 10⁵ ±14 પાસ્કલ હોય તો બલ્ક મોડ્યુલસ શોધો. દબાણનો તફાવત ઓલરેડી આ વાતાવરણ દબાણ હતું એમાં વધારો ઘટાડો થયો એટલે આ ડેલ્ટા P0 મહત્તમ થયું કે ના થયું? આ મહત્તમ દબાણ થયું. આનો કંપ વિસ્તાર થાય. ડેલ્ટા P0 બરાબર શું હોય? તો કે સર BKA. ડેલ્ટા P0 બરાબર BKA થાય. ડેલ્ટા P0 = BKA. હા કે ના? યસ સર. તો તમારામાં શોધવું જ શું? તો કે સર બી શોધવો છે. કે એટલે 2π/λ, એ એટલે કંપ વિસ્તાર. દબાણનો તફાત આ મહત્તમ દબાણની વાત કરે છે. તો અહીંયા રકમ ઉપરથી તમને ખબર પડે ને મહત્તમ દબાણ અથવા તો વધેલું અથવા તો કઈ દિશાનું મહત્તમ દબાણ, ડાબી બાજુનું કે જમણી બાજુનું, બંને મહત્તમ જ થાય. ડન. તો કે અહીંયા 14 છે તમારી પાસે, 314 પાસ્કલ. ડન. તો અહીંયા હું ડાયરેક્ટ સોલ્યુશનમાં જોઈશ તો ડેલ્ટા P0 = BK. ડેલ્ટા P0 બરાબર શું મૂક્યું? 14. જોયું? ડેલ્ટા P0 મહત્તમ દબાણની વાત થાય છે. તો કે 10⁵ ±14 પ્લસની બાજુ 14 અને માઇનસની બાજુ 14. દબાણમાં આટલો જ વધારો થાય છે અને આટલો જ ઘટાડો થાય છે. એટલે મહત્તમ દબાણ અને લઘુત્તમ દબાણ બંને આ જ થાય. દબાણની મહત્તમ કિંમત છે ને બંને બાજુની 14 છે. ડન. તો કે અહીંયા 14 બીનું બી એમ નામ. K = શું મૂક્યું? 2π/λ. અને એની કિંમત તમને આપેલી છે 5.5 × 10⁻6. લેમડા આપેલો છે 35 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી દો. ડન. સો અહીંયા તમારી પાસે 35 × 10⁻2 14. અહીંયા 2π 5.5 × 10⁻6. ડન. તો અહીંયા બીને કરતાં બનાવો તો 14 × 35 × 10⁻2 2π/5.5 × 10⁻6. એટલે તમારી પાસે ફાઇનલી આન્સર આવે છે 490 × 10⁻2 5.5 × 2 11 × 10⁻6/π. સો આના ડિવાઇડેડ બાય કરો તો તમારી પાસે 44.54 પાઈ એમનેમ છે. 44.54 ગુણ્યા 10⁻2 સોરી અહીંયા છે ને છેદમાં પાઈ આવશે. આ પદમાં છે ને આટલો ફેરફાર કરી નાખજો. આ પદની અંદર આટલો ફેરફાર કરી નાખજો. 44 અહીંયા લખું છું 54 ગુણ્યા 10⁴ એના છેદમાં પાઈ. પાઈ એમનેમ રાખવાનો છે, ભૂલાય નહીં. આ પદમાં ફેરફાર કરી નાખજો. અહીંયા ગુણાકારમાં પાઈ તો નહીં આવે ને. 490/11 એટલે 44.54 અને આ પાઈ છે ને એ છેદમાં આવશે એટલે અહીંયા છેદમાં લખજો. ગુણાકારમાં લખાઈ ગયો છે. ડન. એટલું ફેરફાર કરી નાખજો કેલ્ક્યુલેશનમાં. પાઈ એમનેમ રાખવાનો છે 44.54 છેદમાં પાઈ ગુણ્યા 10⁴. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ઓપ્શનમાં પણ એ જ ભૂલ છે. ઓપ્શનમાં જોવા જાવ તો પણ એ જ ભૂલ થશે. તો કે ઓપ્શનની અંદર પણ 44.54 આ બધાના ભાગ્યા છે. અહીંયા ઓપ્શનમાં એ ભૂલ છે એટલે એટલો ફેરફાર કરી નાખજો. બરાબર છે? એ તો ઓપ્શનથી કંઈ આપને લાગતું ઓળખતું નથી પણ આ તો આપને ખબર પડવી જોઈએ. પણ આપણી માટે મેઇન કન્સેપ્ટ હતો ડેલ્ટા P0 = BKA. P0 મહત્તમ દબાણ 14, B K બરાબર 2π/λ, A = એમ્પ્લિટ્યુડ મીન્સ કંપ વિસ્તાર 5.5 × 10⁻6. લેમડાની કિંમત 35 સેન્ટીમીટર છે. મીટરમાં કન્વર્ટ કરો 35 × 10⁻2 થશે. યસ સર. તો અહીંયા તમારી પાસે ફાઇનલી બલ્ક મોડ્યુલસ આવ્યું 44.54 × 10⁴ છેદમાં પાઈ Nm/m². આ ફાઇનલ આન્સર છે તમારી પાસે. ડન. કન્ફર્મ. એ જ રીતના તમારું છે ને ઘનતાનું ઇક્વેશન બને, કારણ કે દબાણ અને ઘનતા બંને બદલાય છે. તો ડેલ્ટા ρ0 = -ρ ds/dx. એક જ ઇક્વેશન સેમ ટુ સેમ થશે, કાંઈ ચેન્જીસ નહીં આવે. સો ડેલ્ટા ρ = ડેલ્ટા ρ0 cos ωt -kx. તો ઘનતા અને સ્થાનાંતર વચ્ચેનો પણ કળા તફાવત π/2 જ થાય, કારણ કે અહીંયા તમારી પાસે ઘનતાનું ઇક્વેશન પણ કોસમાં છે, સ્થાનાંતરનું ઇક્વેશન પણ
તમારી પાસે કોષમાં જ છે. ડન? એટલી વસ્તુમાં કોઈ ડાઉટ નથી ને? કન્ફર્મ. અહીંયા ઓલું ડેલ્ટા પીનું સમીકરણ શું હતું? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઝીરો કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. બરાબર છે? હાર્મોનિક વિધેયની અંદર આપણે આન્સર લખ્યા છે. આ સમીકરણ ક્યાંય આવશે નહીં, પણ આ તો તમારી જાણ માટે છે. ડન? કે ક્યાંક ને ક્યાંક આવી જાય તો તમને ખબર હોવી જોઈએ. બાકી મેજોરિટી MTGની જે રેફરન્સ બુક્સ છે, સર બુકીસ નહીં, રેફરન્સ બુક છે એની અંદર છે ને મેજોરિટી આ સમીકરણનો ઉપયોગ બહુ ઓછો થયેલો છે. HC વર્માની અંદર પણ ઇક્વેશન જાણકારી માટે આપેલા છે. બહુ ડિટેલમાં આની સાબિતી કે આની ઉપરથી MCQ જતા નથી. એટલે આ તમને ખબર હોવી જોઈએ. ઘનતા અને દબાણ બંને બદલાય છે, એટલા માટે છે ને એનું ઇક્વેશન અહીંયા કંઈક સાઉન્ડ વેવ એટલે ધ્વનિ તરંગો માટે આવું ઇક્વેશન બને, કારણ કે એની બંનેની વસ્તુ ચેન્જ થાય છે. ડન? એટલા માટે આ ઇક્વેશન બદલાવવું જરૂરી છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં? ઓકે, ડન. ચાલો, ત્યાર પછી આવે છે સ્પીડ ઓફ લોન્જિટ્યુડનલ વેવ. એટલે હું એમ કહું છું કે લોન્જિટ્યુડનલ વેવ એટલે સંગત તરંગનો વેગ. સંગત તરંગનો વેગ. સંગત તરંગ કોણ છે? તો કે શું? ધ્વનિ તરંગો. ધ્વનિ તરંગોનો વેગ કેટલો હોય? તો કે સર દોરી ઉપર તરંગ પસાર થાય એનો વેગ શોધો. કોઈ એક માધ્યમમાંથી તરંગ પસાર થાય ત્યારે એનો વેગ શોધો. ત્યાર દરમિયાન કણમાં કેટલો વેગ હોય એ પણ શોધ્યું આપણે. ચાલો, તો ધ્વનિ તરંગનો વેગ શોધવો છે. બહુ એમ કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આનું જે સૂત્ર સાબિત થશે એની ઉપરથી MCQ પૂછાય છે આપણી પાસે. તો અહીંયા તમારી પાસે સૌથી પહેલી વસ્તુ એ તરંગનો વેગ છે ને, એ તરંગનો વેગ તરંગ લંબાઈ, તરંગનો વેગ એ તરંગ લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે. તરંગની વેગ અને તરંગ લંબાઈ બંને એ કયા માધ્યમમાંથી પસાર થાય છે ને એની ઉપર આધાર રાખે છે. કે મીડિયમ કયું છે? પાણીમાંથી પસાર થાય છે, તેલમાંથી પસાર થાય છે કે હવામાંથી પસાર થાય છે? એ નક્કી થશે છે ને માધ્યમ ઉપરથી. એટલે અત્યારે તરંગ લંબાઈની ચર્ચા નથી, પણ છતાં બે વસ્તુ ખબર હોવી જોઈએ. તરંગનો વેગ અને તરંગ લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે. આવૃત્તિ એ સ્ત્રોત પર આધાર રાખે છે. આ ભૂલાય નહીં. આવૃત્તિ કોઈ દિવસ નહીં બદલાય. જો માધ્યમ બદલાય ને તો સ્ત્રોત બદલાઈને કે ઉદ્ગમ બદલાઈને તો જ આવૃત્તિ બદલાય, બાકી ના બદલાય. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, બાકી લોચો થશે. ફરીથી એક વખત, વેગ અને તરંગ લંબાઈ એ માધ્યમ બદલાય ને એટલે બધું બદલાઈ જાય. પણ માધ્યમ બદલાય ને ત્યાં તરંગની આવૃત્તિ નહીં બદલાય. તો કે સર આવૃત્તિ છે ને એ સ્ત્રોત પર આધાર રાખે છે, એટલે કે એના ઉદ્ગમ પર આધાર રાખે છે. જો ઉદ્ગમ જ બદલાઈ ગયું છે તો આવૃત્તિ બદલાય, બાકી આવૃત્તિ માધ્યમ બદલવાથી આવૃત્તિ બદલાતી નથી. ડન? તો અહીંયા તમારી પાસે એક ઇક્વેશન છે. કોઈ પણ માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ એ માધ્યમની સ્થિતિસ્થાપકતા અને એ માધ્યમની ઘનતા ઉપર આધાર રાખે છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ √E/ρ. આની સાબિતી ક્યાંય ડિટેલમાં પૂછાત નથી. આની ઉપરથી આપણે જે નવા ઇક્વેશન સાબિત કરવાના છે એની સાબિતી છે. પણ આ વસ્તુ તમારે યાદ રાખવી જોશે. V ઇઝ ઇક્વલ ટુ √E/ρ. E એટલે સ્થિતિસ્થાપકતાંક. આપણી પાસે 3 છે: યંગ મોડ્યુલસ, શિયર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. 3 સ્થિતિસ્થાપકતાંક છે. જો કોઈ ઘન પદાર્થ હોય ને તો અહીંયા યંગ મોડ્યુલસ આવે. જો કોઈ પ્રવાહી અને વાયુ હોય ને તો અહીંયા બલ્ક મોડ્યુલસ આવે. આ સ્થિતિસ્થાપકતાંક છે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઓફ ધી મીડિયમ એ માધ્યમની સ્થિતિસ્થાપકતા કેવી છે, એનું ભેગું થવાની ક્ષમતા અને એનું છૂટું પાડવાની ક્ષમતા. કારણ કે સંઘનન થાય એટલે એના કણો ભેગા થાય અને વિઘનન થાય એટલે એના કણો છૂટા પડે. એની ક્ષમતા કેવી છે? જો એની ક્ષમતા વધારે હોય ને તો સમજી જવાનું કે એ માધ્યમમાં તરંગનો વેગ વધારે હશે. અને એમાં તમને એમ કીધું છે કે તરંગની ઘનતા, એટલે કે એ માધ્યમની ઘનતા, મોટા મોટા કણો છે, ઘનતા વધારે છે તો તરંગનો વેગ ઓછો થઈ જશે. એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા વધારે હશે એ માધ્યમની, તો એમાંથી પસાર થતો ધ્વનિ તરંગનો વેગ ઓછો હશે. એટલે જોવાય ને તો સર ધ્વનિ તરંગનો વેગ છે
એ માધ્યમની સ્થિતિસ્થાપકતાના સમપ્રમાણમાં અને માધ્યમની ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હા, એ જ રીતે હોય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો કે અહીંયા સોલિડ, લિક્વિડ અને ગેસ 3 વસ્તુ છે. ઘન, પ્રવાહી અને વાયુ. સૌથી વધારે સ્પીડ છે ને ધ્વનિ તરંગોની ઘનની અંદર હોય, પછી લિક્વિડની અંદર હોય, પછી ગેસની અંદર હોય. આ સંબંધ યાદ રાખજો. સર, ઘનની ઘનતા તો વધારે હોય, તો ઘનતા વધારે છે તો તરંગનો વેગ ઓછો થવો જોઈએ ને. પણ એક વસ્તુ યાદ રાખો, એ ઘનતા વધારે છે ને એની સાપેક્ષે એની સ્થિતિસ્થાપકતા છે ને ખૂબ જ વધારે છે. એટલા માટે અહીંયાનો વેગ વધારે છે. સ્થિતિસ્થાપકતા ઘન પદાર્થમાં દેખાશે જ નહીં. ઘન પદાર્થમાં તમે ધૂંબો મારો જી, પકડીને દિવાલમાં ધૂંબો મારો, અહીં ફેર પડશે ને. સ્થિતિસ્થાપકતા બહુ સારી છે, ખબર જ નથી પડતી. ઇન્ટરમોલેક્યુલર ચેન્જીસ છે, માઇક્રોસ્કોપિક લેવલ પર ચેન્જીસ છે, પણ તમને ખબર નહીં પડે. રબર છે, લિક્વિડ એન્ડ ગેસની અંદર સ્થિતિસ્થાપકતા સીધી ખબર પડશે. તમે આમ ધુવાળો થાય છે, ધુવાળીને સહેજ ફૂંક મારો એટલે એની સ્થિતિસ્થાપકતા આખી વેરવિખેર થઈ જશે. સૌથી ઓછામાં ઓછી સ્થિતિસ્થાપકતા ગેસની હોય, વાયુની, વાયુના અણુઓની, કારણ કે ખૂબ જ છૂટા છૂટા છે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ભલે ઘનની ઘનતા છે ને એ વધારે હોય, પણ એની સાપેક્ષે એની સ્થિતિસ્થાપકતા અનેક ગણી વધારે છે. એટલા માટે ઘનની અંદર ધ્વનિ તરંગોનો વેગ વધારે હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ફીલ કરજો. હકીકત આ શું કહે છે એ લોકો. તો કે અહીંયા સર, અહીંયા ઘનની ઘનતા તો વધારે હોય, લિક્વિડની ગેસની ઘનતા સાવ ઓછી હોય, કારણ કે એના અણુઓ છૂટા છૂટા હોય, તો અહીંયા વેગ વધારે ના હોવો જોઈએ. નહીં, સમજો. અહીંયા સોલિડની ઘનતાની સાપેક્ષેની સ્થિતિસ્થાપકતા અનેક ગણી વધારે છે. એટલા માટે છે ને ઘનની અંદર ધ્વનિ તરંગોનો વેગ વધારે હોય, એના પછી પ્રવાહી અને એના પછી વાયુ. ડન? કન્ફર્મ? આ ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં. વાયુ એટલે હવાઈ આવી જાય એમાં, જે મેજોરિટી આપણે ગણીએ છીએ. હવાની અંદર ધ્વનિ તરંગોનો વેગ, હકીકતે એના દ્વારા જ મેજોરિટી આપણું પ્રસરણ થાય છે. જે ધ્વનિ તરંગનું પ્રસરણ થાય છે એની મેજોરિટી આપણે કહીએ છીએ એની કિંમત તમને યાદ છે. હમણાં બધું આવશે, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા જોઈએ લિક્વિડ અને ગેસની અંદર જે છે ધ્વનિ તરંગોનો વેગ, વેગનું સૂત્ર છે √E/ρ. મેં તમને ત્યારે જ કીધું આ સ્થિતિસ્થાપકતાંક છે. જો પ્રવાહી અને વાયુ માટેની ચર્ચા કરીએ ને તો આની જગ્યાએ તમારે સ્થિતિસ્થાપકતાંક V = શું? √B/ρ આવે, જ્યાં બલ્ક મોડ્યુલસ -ΔP/ΔV/V જેટલું થાય. એક ડન? સો E = B -ΔP/ΔV/V એટલે V √B/ρ. આ ઇક્વેશન જ્યારે હવામાં અથવા તો વાયુમાં અથવા તો પ્રવાહીની અંદર ધ્વનિ તરંગનો વેગ છે V √B/ρ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? જો એની જગ્યાએ રોડ હોય, એટલે કોઈ એક સળિયો છે ઘન પદાર્થનો, તો એની પાસે બલ્ક મોડ્યુલસ ના હોય, આની પાસે યંગ મોડ્યુલસ હોય, તો કે સર એનો વેગ V √Y/ρ થશે. મેજોરિટી આપણે આ જ ઇક્વેશનનો વધારે યુઝ થશે, કારણ કે હવાની અંદર ધ્વનિ તરંગોનો વેગ આપણે વધારે લઈએ છીએ, વાયુમાં ધ્વનિ તરંગોનો વેગ વધારે લઈએ છીએ. પણ છતાં ક્યાંય તમારી પાસે ઘન આવી ગયું ઘન પદાર્થની અંદર, તો અહીંયા છે ને બલ્ક મોડ્યુલસ નહીં લેવાય, ત્યાં યંગ મોડ્યુલસ લેવાશે. ને યંગ મોડ્યુલસ બરાબર સ્ટ્રેસ/સ્ટ્રેઇન થાય, પ્રતિબળના છેદમાં વિકૃતિ. હા કે ના? તો પ્રતિબળની જગ્યાએ F/N, વિકૃતિની જગ્યાએ ΔL/L તમે મૂકી શકો છો. યાદ કરો, ચેપ્ટર નંબર 8. ડન? ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 9 યાદ કરો, ઘન અવસ્થા. એની અંદર બધી વસ્તુ આપણે ડિટેલમાં જોયેલી હતી, એ જ વસ્તુ અહીંયા રિપીટ થઈ, કારણ કે અહીંયા પ્રોબ્લેમ જ આવ્યો ને. અહીંયા ધ્વનિ તરંગો પસાર થાય છે ને એ દબાણ અને ઘનતા. દબાણ આવ્યું એટલે બલ્ક મોડ્યુલસનો કંઈક ઉલ્લેખ થયો, કદનો કંઈક ઉલ્લેખ થયો. ડન? ધ્વનિ તરંગો ઘનમાં ગયા એટલે કંઈક એની ઉપર ઉદ્ભવતા પ્રતિબળનો ઉલ્લેખ થયો. એટલા માટે આ વેગના ઇક્વેશન જો પ્રવાહીમાં છે તો √B/ρ, જો સોલિડ છે ઘનમાં છે તો Y/ρ. આટલી વસ્તુ ભૂલાવી ના જોઈએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને?
નહીં ભૂલાઈને આ જ ઇક્વેશનનો હું યુઝ કરીશ. ડાયરેક્ટલી જો મને બલ્ક મોડ્યુલસ આપેલો હોય ને MCQની અંદર, તો બલ્ક મોડ્યુલસ સીધું મુકાય, એના છેદમાં રો, વાત થઈ પૂરી. કે લાંબુ વિચારવાનું થતું જ નથી એ જગ્યાએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો, ઓકે, ગુડ. તો કે ધ્વનિ તરંગો જ્યારે હવામાંથી પસાર થઈ છે, સ્પીડ ઓફ સાઉન્ડ વેવ ઇન એર, હવાની અંદર જ્યારે ધ્વનિ તરંગો પસાર થાય છે ત્યારે એનો વેગ v √b/ρ જેટલું હોય. કારણ કે હવા એટલે કે વાયુ થયું. વાયુની અંદર ધ્વનિ તરંગો પસાર થાય ત્યારે એનો વેગ આ જ રીતના સ્પષ્ટ થાય. હવે પ્રશ્ન એ છે કે જ્યારે ધ્વનિ તરંગો હવામાંથી પસાર થતા હોય ત્યારે હકીકતે જ્યારે બોલું છું ત્યારે એ માધ્યમના તાપમાનમાં કંઈ ફેર પડે છે તો કે નહીં? એટલા માટે એમ કહેવાય ને કે આ ધ્વનિ તરંગો પસાર થાય છે એની સમતાપી પ્રક્રિયા છે, આઇસોથર્મલ પ્રોસેસ છે. જ્યારે ધ્વનિ તરંગો એ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે એના તાપમાનમાં કોઈ ફેર નથી થતો. એટલા માટે એમ કહેવાય ને કે આ સમતાપી પ્રક્રિયા છે. અને સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ હોય તો એના બરાબર થર્મોડાયનેમિક્સની રીતે તમે આમ લખો છો PV બરાબર અચળ. થર્મોડાયનેમિક્સ યાદ છે ને? PV બરાબર અચળ. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? PV બરાબર અચળ. હવે હું આ સમીકરણનું વિકલન કરું છું ગુણાકારની દ્રષ્ટિએ. આખા સમીકરણનું વિકલન કરતા આવડે ગુણાકારની રીતે. પહેલું પદ બાર, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ બાર, પહેલા પદનું વિકલન, અચળનું વિકલન શૂન્ય થાય. ડન? તો અહીંયા PV કોન્સ્ટન્ટનું વિકલન કર્યું. PdV, પહેલું પદ બાર, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ બાર, પહેલા પદનું વિકલન =0, કોન્સ્ટન્ટનું વિકલન, અચળનું વિકલન 0 થાય. ડન? કન્ફર્મ? તો એની ઉપર અહીંયા મેં લખ્યું VdP, આ સામેની બાજુ ગયું એટલે માઇનસ ગયું, એટલે VdP =-PdV. હા કે ના? તો ડીપીના છેદમાં હું આમ લખી શકું, ડીપીના છેદમાં dV VdP =-P. અંશને હું છેદમાં મૂકી શકું? યસ સર, મૂકી દો. તો dP dV/V =-P. માઇનસ સામેની બાજુ જવા દો તો આમ લખાય -dPના છેદમાં dV/V =P. થાય કે ના થાય? તો અહીંયા જો આખું લખ્યું છે -dPના છેદમાં dV/V બરાબર P. તો આ પદ શું બન્યું ખબર પડી? આના જેવું બન્યું કે નહીં? ΔP -ΔV/V. એટલે માઇનસ નિશાની આખાને લાગાડ નાખો. હા તો સર બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન બન્યું. આ ફેરફાર થયો અને સૂક્ષ્મતાની દ્રષ્ટિએ લખો તો આમ લખાય dP dV/V B. હા કે ના? યસ સર. તો આખા બરાબર બલ્ક મોડ્યુલસ છે. બલ્ક મોડ્યુલસ સમતાપી પ્રક્રિયા બરાબર P થાય. સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ એ માધ્યમના દબાણ જેટલો હોય. થર્મોડાયનેમિક્સમાં પણ આ રિલેશનનો યુઝ થઈ શકે છે. સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ B P બરાબર થાય, એટલે કે દબાણ બરાબર થાય. પ્રેશર ઓફ ધી ગેસ, એ ગેસનું દબાણ કેટલું છે એ માધ્યમની અંદર. ડન? તો અહીંયા તમારી પાસે વેગ v √b/ρ હતું, તો એની જગ્યાએ બીની જગ્યાએ શું મૂકી શકો? p/ρ મૂકી શકો કે ના મૂકી શકો? ડન? √p/ρ. તો ચાલો p ખબર હોય કે ના હોય? એટમોસ્ફિયર, એક એટમોસ્ફિયર દબાણ તમારે વેગ ગોતવો છે. મળી જાય કે ના મળી જાય? યસ સર. તો એ v બરાબર 1.01 × 10⁵ એના છેદમાં ρ, હવાની ઘનતા 1.293 kg/m³. હવાની ઘનતા આટલી થાય. પાણીની ઘનતા બધાને યાદ છે ને? એ જ રીતના હવાની ઘનતા 1.293 kg/m³ થાય. તો મેં એને અહીંયા મૂક્યું. તો અહીંયા તમારી પાસે હવામાં તેનો વેગ તમારી પાસે ફાઇનલી √1.01 × 10⁵/1.293 આન્સર આવ્યો. તો આનો તમે જવાબ મેળવો ને તો તમારી પાસે કંઈક 280 મીટર/સેકન્ડ જવાબ આવે. કેટલો આવે? 280 મીટર/સેકન્ડ. સર અમે તો એવું સાંભળ્યું છે કે હવાની અંદર ધ્વનિ તરંગનો વેગ 330 થી 332 મીટર/સેકન્ડ હોય. તો આ કાંઈ નજીકની વેલ્યુ છે? સર નજીકની વેલ્યુ જ નથી.
એનો મતલબ છે ને આ ઇક્વેશન જોવા જાવ ને તો ન્યૂટને સાબિત કર્યું હતું. આ ન્યૂટનનું સમીકરણ છે અને એ ભાઈએ ક્યાંક લોચો કર્યો હતો. એટલે આ થિયરી ઓમ જોવા જાવ ને તો ખોટી છે. સર આ જોવા જાવ તો 280 મીટર પર સેકન્ડ તો છે નહીં ને એને તમે નજીકની વેલ્યુ પણ ના લઈ શકો. 330 કે 332 મીટર પર સેકન્ડની નજીકની વેલ્યુ પણ ના લઈ શકો ને. આ તો ખોટું જ સર. તો એના માટે શું કરવાનું? એના માટે જ છે ને લાપ્લાસે સુધારો આપ્યો હતો. તમને એક્સપેરિમેન્ટ એવું બતાવતું હતું, એટલે કે પ્રયોગો દ્વારા એવું સાબિત થતું હતું કે ધ્વનિ તરંગનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં વેગ 332 મીટર પર સેકન્ડ છે. જ્યારે આમાં તમે 280 મીટર પર સેકન્ડ થયું. એટલે ન્યૂટન ભાઈ એ જગ્યાએ ખોટા પડ્યા. ખોટો ના કહેવાય પણ અધૂરી માહિતી છે. આપણે એને ખોટું નહીં કહીએ. એને જે વિચાર્યું હતું એ સાચું જ છે. જો હું તમને બધું મગજમાં બેસાડું છું, આ એમસીક્યુમાં પણ આવી શકે છે. 280 મીટર પર સેકન્ડ છે એમટીજી ફિંગર ટિપ્સના એમસીક્યુની અંદર. ડન. તો આ વસ્તુ છે ને તમે માઇન્ડમાં રાખજો કે ન્યૂટન છે ને આમ જોવા જાવ તો એની માહિતી અધૂરી હતી. એના માટે લાપ્લાસ કરેક્શન આવ્યું. લાપ્લાસ નામના સાયન્ટિસ્ટે છે ને એની અંદર સુધારો કર્યો, જેને લાપ્લાસનો સુધારો કહેવાય છે. લાપ્લાસે મેથ્સની અંદર છે ને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. બહુ મોટું હાયર મેથેમેટિક્સ હોય ને, કોલેજનું મેથેમેટિક્સ છે, એની અંદર લાપ્લાસ ચેપ્ટર આવે આખું. લાપ્લાસ ઇક્વેશન આવે, ખૂબ મોટા ઇક્વેશન્સ છે. એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ હાયર મેથેમેટિક્સની અંદર સોલ્વ થાય છે. ક્વોન્ટમ ફિઝિક્સની અંદર એનો સૌથી વધારે યુઝ થાય છે. એ લાપ્લાસે કંઈક સુધારો કર્યો. એ સુધારોમાં શું ફેરફાર કર્યો ખબર? અહીંયા ફેરફાર થયો. લાપ્લાસે એવું કીધું કે જ્યારે ધ્વનિ તરંગો માધ્યમમાં પ્રસરિત થાય છે ત્યારે એના તાપમાનમાં પણ થોડોક ફેરફાર થાય છે, પણ આ પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે. ન્યૂટને શું કીધું ખબર છે? જ્યારે કમ્પ્રેશન થાય ને, સંઘનન થાય ને, સંઘનન થયું સર, સંઘનન થયું એટલે કમ્પ્રેશન થયું, કમ્પ્રેશન થયું એટલે તાપમાન વધ્યું. તો એ તાપમાનનો જે વધારો થયો ને, એ તાપમાન છે ને એટલે એને ઉષ્મા છે ને હવામાં મુક્ત કરી દીધી, એટલે એને તાપમાન ચડ્યું. જો ન્યૂટને એવું વિચારેલું હતું, જ્યારે વિઘનન થયું ને સર, છૂટું પડ્યું, તેને તાપમાનમાં ઘટાડો થયો, એ દરમિયાન એને વાતાવરણમાંથી ઉષ્મા લઈ લીધી, એટલા માટે તાપમાન અચળ થઈ ગયું. સંઘનન થયું, તાપમાનનો વધારો થયો, એને પોતાનું તાપમાન એટલે જે વધારાની ઉષ્માથી વાતાવરણમાં મુક્ત કરી દીધી. વિઘનન થયું, તાપમાનમાં ઘટાડો થયો, તો એ દરમિયાન એને વાતાવરણમાંથી ઉષ્મા લઈ લીધી. એટલા માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ન્યૂટને એમ ધાર્યું કે તાપમાન અચળ રહ્યું. જોજો, હું સમજાવું છું એ જોજો, સમજજો. સંઘનનમાં ન્યૂટને શું વિચારવું હતું, પણ અહીંયા છે ને ઓલરેડી લાપ્લાસે કીધું કે આ જગ્યાએ હવામાં ધ્વનિ તરંગનું પ્રસરણ છે ને ખૂબ જ ઝડપથી થાય છે, એટલા માટે એને ઉષ્માનું પ્રસરણ થવાનો કોઈ સમય રહેતો જ નથી. ઉષ્માનું પ્રસરણ થવાનું તાપમાનનો વધારો ઘટાડો એ કોની ઉપર ડિપેન્ડ કરે છે સર? તો કે ઉષ્મા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સમજવાનું એ જ છે એ જગ્યાએ કે એ પ્રક્રિયા એટલી ઝડપી થાય છે ને કે નો ટાઈમ ટુ એક્સચેન્જ હીટ. એને ઉષ્માનું વાતાવરણમાં ગુમાવી, એમાં લેવી, એવો કોઈ ટાઈમ એને વધતો જ નથી. એટલા માટે એમ કહેવાય ને કે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 0. નો હીટ એક્સચેન્જ બિટવીન મીડિયમ એન્ડ ધી વેન સાઉન્ડ વેવ પાસ આઉટ ઇન ધી મીડિયમ. જ્યારે સાઉન્ડ વેવ પાસ આઉટ થતું હોય, જ્યાં સાઉન્ડ વેવ પાસ આઉટ ના થતું હોય, એ બે જગ્યાએ ઉષ્માનો ફેરફાર છે ને શૂન્ય છે, ને ઉષ્માનો ફેરફાર શૂન્ય હોય ને તો એ પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. ન્યૂટનમાં અને લાપ્લાસે જે સુધાર કર્યો ને એમાં આટલો ફેર છે. ન્યૂટને એ પ્રક્રિયાનું તાપમાન અચળ ધારેલું હતું, એટલે એ શું વિચારતું મેં તમને કીધું. એને જે વિચાર્યું એ બરાબર જ હતું, પણ એટલો લાપ્લાસે કીધું કે એટલો સમય જ નથી કે તાપમાન ગુમાવે ને તાપમાન મેળવે, એટલે કે ઉષ્મા મેળવીને તાપમાન વધારે ને ઉષ્મા ગુમાવીને તાપમાન ઘટાડે, એવી કોઈ પ્રશ્ન એટલો ટાઈમ જ નથી એની પાસે. એટલું ઝડપથી પસાર થઈ જાય છે માધ્યમમાંથી. એટલા માટે એની વચ્ચે કોઈ ઉષ્માનો ફેરફાર થતો નથી. એનો મતલબ એવો થઈ ગયો એ જગ્યાએ એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ પ્રક્રિયા એડિયાબેટિક છે, એટલે સમોષ્મી પ્રક્રિયા છે. હવે સમોષ્મી પ્રક્રિયામાં મને બધાને ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ અચળ ના હોય, PV રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય.
આ યાદ રાખજો, જ્યાં ગેમા ઇઝ ઇક્વલ ટુ CP અપોન CV અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 + 2/f થાય. એફ એ મુક્તતાના અંશો છે. દ્વિપરમાણિક વાયુ માટે 5, એક પરમાણિક વાયુ માટે 3 અને બહુપરમાણિક વાયુ માટે 7. આ યાદ રાખજો. વાયુના ગતિવાદમાં આવ્યું હતું આ બધી વસ્તુ. NCERTમાં ઓલરેડી શીખેલા જ છીએ, એના આગળ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ભણવાના છીએ, એની અંદર પણ આ બધું આવવાનું જ છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે આ સમોષ્મી પ્રક્રિયા છે તો PV⁴ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થયું. હવે આ ઇક્વેશનનું ડિફરન્સિએશન કરો. ગુણાકારનો નિયમ, પહેલું પદ બાદ, બીજા પદનું વિકલન V⁴ ઘાતમાંથી એક બાદ ને ઘાત આગળ, એવું થાય કે ના? ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ થાય કે ના થાય? પણ હજી કદનો ફેરફાર ચાલુ છે એટલે હું પાછળ DV લખીશ. એક વખત કદનો ફેરફાર થઈ ગયા પછી બંધ નથી થઈ જતું. કદનો ફેરફાર ચાલુ છે એટલે હું DV લખીશ ત્યાં. એટલા માટે અહીંયા જો P એમનેમ V⁻⁻1 ઇન્ટુ ગેમા ઇન્ટુ DV પ્લસ V⁻12 અને દબાણનો ફેરફાર DP ઇઝ ઇક્વલ ટુ અચળનું વિકલન કેવું થાય? 0. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો અહીંયા V⁻⁻ ઇન્ટુ DP અહીંયા રાખ્યા, આખા પદને સામેની બાજુ જવા દીધું. તો -P ગેમા V⁻⁻1 DV. સો DP ઇઝ ઇક્વલ ટુ, આને હું છેદમાં લઈ ગયો, -P ગેમા V⁻⁻1 DV અપોન V⁻⁻1 ને આ છેદમાંથી અંશમાં આવ્યો એટલે V⁻⁻ થયું પ્લસ ગેમા થાય કે ના થાય? ડન? તો અહીંયા તમારી પાસે કંઈક એવું થયું, ગેમા -1 માઇનસ ગેમા. ડન? કરું પદ કરું કઈ રીતના થયું? જો આવી રીતના P⁻⁻ ઇન્ટુ DV V⁻⁻1 અને અહીંયા ઘાત પ્લસ છે, ઉપર જાય માઇનસ છે, માઇનસ ગેમા એટલે આધા સરખા છે, ઘાતનો સરવાળો થાય, ગેમા ગેમા કેન્સલ, તો V⁻⁻1 આટલું વધ્યું, V⁻⁻1 વધ્યું, એના છેદમાં જઈએ તો 1/V થઈ જાય કે ના થઈ જાય? યસ સર. તો અહીંયા જો V છેદમાં વયું ગયું. સો અહીંયા શું વધ્યું? ગેમા P ઇન્ટુ DV V છેદમાં, તો DP ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગેમા P V ઇન્ટુ DV. તો આને આમ લખી શકું DP અપોન DV, આ V આના ગુણાકારમાં, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગેમા P. અંશ છે છેદના છેદમાં લખી શકાય તો DP અપોન DV/V અને માઇનસ સામેની બાજુ તો અહીંયા આવ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ ગેમા P થાય કે ના થાય? મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે અહીંયા. જોજો આટલી ગણતરી કરજો શું થાય છે એ. કન્ફર્મ? તો અહીંયા જો અહીંથી આ પદ કેમ આવ્યું હું તમને કહી દઉં. DP અપોન DV, આ V અહીંયા ગયો, માઇનસ નિશાની આપી, ઇઝ ઇક્વલ ટુ ગેમા P થયો, માઇનસ સામેની બાજુ વયું ગયું એટલે ગેમા P વધે કે ના વધે અહીંયા? યસ સર. તો અહીંયા અંશનો છેદમાં આવી ગયો, DP DV અપોન V માઇનસ ઇઝ ઇક્વલ ટુ ગેમા P. ડન? આના બરાબર તો બલ્ક મોડ્યુલસ થાય સર. સો B ઇઝ ઇક્વલ ટુ ગેમા P થાય. એટલે એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયામાં બલ્ક મોડ્યુલસ ગેમા ઇન્ટુ P થાય. તો તમારી પાસે વેગનું ઇક્વેશન √B જગ્યાએ ગેમા P અપોન ρ. તો કે ન્યૂટને જે ઇક્વેશન સાબિત કર્યું હતું વેગનું અને લાપ્લાસે સુધારો કરીને સાબિત કર્યામાં ફેરફાર માત્ર ગેમાનો જ રહ્યો. કેટલો રહ્યો? ગેમાનો જ રહ્યો. અહીંયા તમે પર્ટિક્યુલરલી મૂકો ને તો તમારી પાસે અહીંયા 332 મીટર પર સેકન્ડ આન્સર આવે. ગેમા 1.4, જેમાં કેટલું લેવાનું છે? 1.4. બધી કિંમત મૂકો ને તમારી પાસે ફાઇનલી લાપ્લાસનો સુધારો થઈને આ ઇક્વેશન આવે ને જે પ્રાયોગિક કિંમત સાથે છે ને મળતી આવે છે. એ કિંમત ન્યૂટને શું કર્યું હતું, એમાં શું ભૂલ હતી અને લાપ્લાસે એમાં શું સુધારો કર્યો, એ બધી વસ્તુ આપણે જોયું. તો ફાઇનલ ઇક્વેશન તમારી પાસે V ઇઝ ઇક્વલ ટુ √ ગેમા P અપોન ρ. હવે તમને ખબર છે PV ઇઝ ઇક્વલ ટુ NRT થાય? યસ સર. તો PV ઇઝ ઇક્વલ ટુ કુલ દળના છેદમાં મોલાર દળ હોય કે ના હોય ઇન્ટુ RT. તો અહીંયા P લખ્યું, અહીંયા M અપોન V લીધું, ઇઝ ઇક્વલ ટુ RT અપોન M. આ ગણતરી ખબર પડી ગઈ? V છેદમાં આવ્યું અહીંયા, તો M અપોન V બરાબર તો ρ થાય કે ના થાય? તો તમારી પાસે P ઇઝ ઇક્વલ ટુ ρRT અપોન M થયો. તો અહીંયા ρ આના છેદમાં લઈ જાવ તો P અપોન ρ ઇઝ ઇક્વલ ટુ RT અપોન M થયું. તો અહીંયા તમારા ઇક્વેશનમાં વેગનો અહીંયા P અપોન ρ છે કે નહીં? યસ સર.
એની જગ્યાએ RT અપોન એન મૂકો તો રો RT અપોન એમ, જે ઇક્વેશનની તમે રાહ જોતા હતા, ધ્વનિ તરંગોનો વેગ √γ RT અપોન એમ જેટલો હોય. મોસ્ટ IMP ઇક્વેશન, મેજોરિટી જગ્યાએ આ ઇક્વેશનનો યુઝ થયેલો હશે. એટલા ઇક્વેશન યાદ રાખવાના. V √B અપોન રો √P અપોન રો √γ P અપોન રો √γ RT અપોન એમ. એટલા ઇક્વેશન ગિવન ડેટા પ્રમાણે નક્કી કરવાના થાય. ડન. મેં બધી સાબિતી ક્યુ ઇક્વેશન ક્યાંથી આવે ને તમારે કોકનું એમ થાય સર કેટલું ગોખવું, આટલી બધી વસ્તુ મેં સાબિત કરીને દીધી છે, જેની સાબિતી ક્યાંય નથી પૂછવાની, પણ તમને મગજમાં છે ને એમ ના થવું જોઈએ કે આ ક્યાંથી આવ્યું. હું એમાંય કહી શકતો કે અહીંયા જો માધ્યમની અંદર હવામાંથી ધ્વનિ તરંગ પસાર થઈનો વેગ √γ RT અપોન એમ જેટલો હોય. યાદ કરી લ્યો, NCERTમાં શીખા, પણ ડિટેલમાં અહીંયા જોઈ લીધું કઈ રીતના √γ RT અપોન એમ જેટલો હોય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? લાપ્લાસે એમ કીધું આ સમોષ્મી પ્રક્રિયા હોય, જ્યાં ન્યૂટને એમ કીધું હતું કે સમતાપી પ્રક્રિયા હોય. ચાલો, આટલા બધા ઇક્વેશન ઉપરથી આ મોસ્ટ IMP છે ઇક્વેશન, આ મોસ્ટ IMP ઇક્વેશન છે. દેન આ બધા ઇક્વેશન ઉપરથી આપણે MCQ સોલ્વ કરવાના છે. તો MCQની અંદર એમ કીધું ધ્વનિ તરંગનો વેગ શોધો. ક્યારે? O2 ગેસમાંથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પાસે, તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને એ ધ્વનિ તરંગ કેમાંથી પસાર થાય છે? O2 ગેસમાંથી. તો ચાલો જોઈએ. તો કે V √γ RT અપોન એમ થાય. γ શું થાય? 1 + 2 અપોન F. તો O2 એ દ્વિપરિમાણિક વાયુ છે કે નહીં? તો F બરાબર 5 હોય. એક પરમાણિક વાયુ માટે 3 અને બહુપરિમાણિક વાયુ માટે 7. તો અહીંયા 5 7/5 કરો એટલે 1.4 થાય. T 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 0 ડિગ્રી સેન્ટીગ્રેડને કેલ્વિનમાં ફેરવો 273 કેલ્વિન. પણ અહીંયા યાદ રાખજો, અહીંયા માસ છે ને એ મોલાર છે. મોલાર દળ છે ને એ 32 ગ્રામ હોય, પણ આપણે ગ્રામમાં નહીં રાખીએ, આપણે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈશું, તો જ તમને આન્સર મીટર પર સેકન્ડમાં મળે, SI યુનિટમાં, બાકી ના મળે. એટલા માટે 32 ગ્રામ છે એને મેં શેમાં કન્વર્ટ કર્યું? 32 × 10⁻³ kg. બધી કિંમત મૂકી. V √1.4 ઇન્ટુ આરની કિંમત યુનિવર્સલ કોન્સ્ટન્ટ 8.314 ઇન્ટુ 273 અપોન 32 ઇન્ટુ 10⁻³ અહીંયા છે ને હંમેશા યાદ રાખજો, દળ છે ને એ મોલાર દળ છે, એ મેજોરિટી ગ્રામમાં લઈએ, પણ અહીંયા લ્યો ને ત્યારે તમારે હંમેશા કેજીમાં લેવાનું છે. નાની નાની વસ્તુ છે ને એ ભૂલાય નહીં. કન્ફર્મ? એટલે અહીંયા તમે વેગ ગોતશો એટલે 316 મીટર પર સેકન્ડ આવે. ડન. 316 મીટર પર સેકન્ડ. ડન. ચલો, એના પછી તમારી પાસે MCQ છે. કયા તાપમાને H2 વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ એ O2 વાયુના 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પસાર થતા ધ્વનિ તરંગ જેટલી હોય? H2 વાયુનું અને O2 વાયુમાં ધ્વનિ તરંગો પસાર થાય છે ને ત્યારે બંનેનો વેગ સમાન છે, પણ આનું તાપમાન 27 ડિગ્રી છે, તો આનું તાપમાન કેટલું એ જોવાનું છે. તો હું બેયને સરખાવી દઉં કે ના સરખાવી દઉં? તો કે H2ની અંદર અને O2ની અંદર, બેયની અંદર છે ને વેગ સમાન છે. તો VH2 = VO2. ઇક્વેશન યાદ છે? √γ H2 અપોન R TH2 અપોન MH2 √γ O2 R TO2 અપોન M2. γ સેમ છે, બંને દ્વિપરિમાણિક વાયુ છે એટલે γ સેમ હોય. R સેમ હોય તો R કેન્સલ થયા, તો વધ્યું શું? √TH2 અપોન MH2 √TO2 અપોન MO2. બંને બાજુ વર્ક કરો એટલે આ √ નીકળી જાય. યસ સર. તો કે TH2 એમનામ એ તો શોધવાનું છે, હાઇડ્રોજન વાયુનું કયા તાપમાને ઓક્સિજનના વેગ જેટલો જ હોય. તો H2નું મોલાર દળ 2 ગ્રામ એટલે 2 × 10⁻³ TO2 કેટલા ડિગ્રી તાપમાને કીધું છે? O2નું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273. જો અહીંયા કર્યું. ને O2નું મોલાર દળ તો કે સર 32 ગ્રામ, પણ 32 × 10⁻³ 10⁻³ કેન્સલ, વધ્યું શું? TH2ને કરતાં બનાવો, જી ગોતવું હતું મારે, = 300 × 2/32, 16 × 32 એટલે 300/16. ગણતરી કરશો એટલે આવશે 18.75 કેલ્વિન. જો અહીંયા સેન્ટીગ્રેડમાં આન્સર આપ્યો હોય તો અહીંયા તમારે કાંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી, અહીંયા 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જ જોવાનું. ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શનની અંદર શેમાં પૂછ્યું છે તમને? સર ઓપ્શનની અંદર તાપમાન કેલ્વિનમાં છે,
તો અને રકમની અંદર તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે, તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં મારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. જો ઓપ્શનની અંદર તમને આ તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપ્યું હોય તો અહીંયા પ્રશ્ન જ નથી કાંઈ ચેન્જ કરવાનો. ડન. કયો કન્સેપ્ટ યુઝ કર્યો? તરંગ જેટલી જ હોય સમાન છે બંનેની અંદર તરંગોની ઝડપ, તો બંનેની તરંગોની ઝડપ સરખાવી દો, કિંમત મૂકો, જેટલું સરખું છે એટલે ઉડાડી દો, તાપમાન ગોતી દો, વાત થઈ પૂરી. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ કંઈક એવું છે કે ધ્વનિ તરંગોનું હવામાં પ્રસરણ છે ત્યારે કઈ ભૌતિક રાશિ પર આધાર રાખે? પહેલી વસ્તુ તો છે તાપમાન, દેખાય જ છે. વી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √T. આમાં બધી કિંમત મૂક્યા પછી અમુક રેફરન્સ બુકની અંદર ડીસી પાંડેની અંદર સાબિતી આપેલી છે. કોઈ તમને એમ કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હવામાં ધ્વનિ તરંગનો વેગ કેટલો, તો કે 332 મીટર પર સેકન્ડ. અને તમને એમ પૂછે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એનો વેગ કેટલો થાય, એના માટે ડાયરેક્ટ ઇક્વેશન છે VT ડિગ્રી સેન્ટીગ્રેડ ઇઝ ઇક્વલ ટુ V 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 0.61 T. આ T એટલે ટેમ્પરેચર છે. કયા ટેમ્પરેચરે તમે ફાઇન્ડ આઉટ કરો છો? આ ઇક્વેશનમાં તમને કિંમત પૂછી હોય ને, કોઈ એમ પૂછે કે મય 45 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ધ્વનિ તરંગનો વેગ કેટલો, તો અહીંયા VT કેટલા ડિગ્રી વેગ શોધવાનો ઇઝ ઇક્વલ ટુ V 0 ડિગ્રી ખબર છે 332 પ્લસ 0.61 T કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ 45 કરો ને તો આનો જવાબ સીધો જવાબ આવે. 45 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વેગ કેટલો હોય, ભૂલાય નહીં. ઇક્વેશન યાદ રાખવું તો રાખો, બાકી બહુ રેર કેસમાં છે, તમે ગણતરી કરીને કરી શકો છો. બે રેશિયો લઈ લો, આની ઉપર રેશિયો લઈ લો ને V1/V2 ઇઝ ઇક્વલ ટુ √T1/T2 એમ પણ કરી શકો છો. પણ આ ઇક્વેશન છે તો મેં કીધું દઈ દો. કોઈ તમને પૂછે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હવામાં ધ્વનિ તરંગનો વેગ કેટલો, સિમ્પલ, સીધો અહીંયા 0.61 ઇન્ટુ 200 કરી દો એટલે પ્લસ 332 કરો એટલે ફાઇનલ આન્સર આવે, કાંઈ ફેર નહીં પડે. V 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 0.61 ઇન્ટુ T. એનો મતલબ એવો થાય, આનો મિનિંગ શું થાય ખબર? જો તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો કરવામાં આવે ને તો ધ્વનિ તરંગની અંદર 0.61 મીટર પર સેકન્ડનો વધારો થાય. આનું કન્ક્લુઝન છે ભાઈઓ તથા બહેનો, હકીકત આમ હોય. જો તાપમાન 1 ડિગ્રી જેટલું વધે એટલે જે વેગ હોય ને એમાં 0.61 મીટર પર સેકન્ડનો વધારો થાય. એના વેગમાં 400 છે તો અહીંયા 400.61 મીટર પર સેકન્ડ થઈ જાય. જો 1 ડિગ્રી તાપમાન વધે ને, હવામાં વાત થાય છે, હવાનું તાપમાન જેમ જેમ વધતું જાય ને એમ પરિસ્થિતિ બદલતી જાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? એની સાથે દબાણ આપેલું છે, દબાણ V ઇઝ ઇક્વલ ટુ √P/ρ. સર તો અહીંયા Pની વાત કરો તો અહીંયા V ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √P થાય. ના, એટલે દબાણ વધે તો વેગ વધે, એવું થાય કે ના થાય? આ ખોટું છે. કારણ કે દબાણ વધે ને ભાઈઓ તથા બહેનો ત્યારે ઘનતા પણ વધે છે. તમે એમ ના કહી શકો દબાણ વધે ને ત્યારે ρ અચળ છે, એવું ના કહી શકો તમે. એટલે હંમેશા યાદ રાખજો, દબાણ વધે અને ρ વધે એટલે P/ρ ગુણોત્તર કેવો થઈ ગયો ખબર છે? અચળ થઈ ગયો. દબાણય વધ્યું સામે ઘનતાય વધી એટલે P/ρ ગુણોત્તર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો સર. એટલા માટે હંમેશા યાદ રાખજો, જો તમને એમ કહેવામાં આવે ને કે તાપમાન બદલે છે તો જ તરંગનો વેગ બદલે. કોઈ એમ પૂછે ને દબાણ બદલે છે તરંગનો વેગ બદલે, કંઈ કહી શકાય નહીં. એની સાપેક્ષે એને ઘનતાનો ડેટા આપવો પડે તો જ તમે કહી શકો, બાકી ના કહી શકો. કોઈ એમ કહે છે એની ઘનતા વધે છે તેનો વેગ બદલે કે નહીં, તો કંઈ કહી શકાય નહીં. જો તમને ડાયરેક્ટલી એમ કીધું હોય ને કે વાયુનું તાપમાન અચળ છે, ત્યાં ધ્વનિ તરંગોનો વેગ કેવો રહેશે? અચળ જ રહેશે. જો તમને એમ ચોખવટ કરી છે કે તાપમાન વધે છે તો તમારે સીધું માની લેવાનું કે ધ્વનિ તરંગનો વેગ વધે. પણ જો દબાણ અને ઘનતાની વાત કરી છે તમને લોકોને, તો એવું હંમેશા યાદ રાખજો, કંઈ એમ કહી શકાય નહીં, ના જ કહી શકાય કે આ જગ્યાએ એનો વેગ વધે છે કે નથી વધતો.
કે દબાણ અને ઘનતા બંને દેવા પડે એને. ખાલી એક ભૌતિક રાશિથી કામ ના ચાલે, કારણ કે બંને એકબીજા ઉપર આધાર રાખે છે. દબાણ વધે છે, ઘનતા વધે છે. દબાણ ઘટે છે તો ઘનતા ઘટે છે. એટલા માટે કંઈ કહી શકાય નહીં. સમજાણો? ડન. જ્યાં સુધી વાયુનું તાપમાન અચળ છે ત્યાં સુધી ધ્વનિ તરંગોનો હવામાં વેગ અચળ રહેશે. દબાણને ઘનતા તેલ લેવા ગયા. સાવ સાદી ભાષામાં કેવું હોય તો એમ કહી શકાય. કારણ કે આ જ ઇક્વેશન ઉપરથી આપણે આ ઇક્વેશન સાબિત કર્યું હતું. પી અપોન રોની કિંમત જ આરટી અપોન એમ મૂક્યું હતું. આ ઇક્વેશનમાં જો ગેમા કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, એમ કોન્સ્ટન્ટ, બદલે શું? ટી સર. સમજાણું? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત ફરતી રહેવી જોઈએ. ચલો, એની ઉપરથી એમસીક્યુ છે. વાયુમાં રહેલા અણુઓની ઝડપ વીઆરએમએસ યાદ છે? વાયુની હવામાં આરએમએસ ઝડપનું એક સૂત્ર હતું વાયુના ગતિવાદમાં. અને વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ વી હોય તો વીઆરએમએસ અપોન વી શોધો. તમને ખબર છે વીઆરએમએસ બરાબર √3RT અપોન એમ થાય. તમે આ ઇક્વેશનનો યુઝ 12મા ધોરણની અંદર પણ કરો છો. અને ધ્વનિ તરંગોનો વેગ રો ગેમા RT અપોન એમ થાય. બેનો ગુણોત્તર શોધો. વાયુના અણુઓની ઝડપ √3RT અપોન એમ હોય, આરએમએસ ઝડપ. રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ √3RT અપોન એમ. અને આ ગેમા RT અપોન એમ થાય. અંડરરૂટ બેનો ગુણોત્તર લેવો. RT અપોન એમ કેન્સલ. સો √3 અપોન ગેમા. ડન. આમાં ગેમાની કિંમત મૂકીને તમને કંઈક પૂછી શકે છે. આ એમસીક્યુ તરીકે જ છે, પણ આમાં એમસીક્યુને આગળ વધારવો છે તો ગેમાની કિંમત મૂકીને તમને આ કોના કરતાં કેટલું વધારે છે, કોના કેટલું ઘટાડે છે વેગ, એ પૂછી શકે. એ તો આવડી જાય ને. એટલે એટલી વસ્તુ યાદ રાખજો. સેલો એમસીક્યુ હતો. ત્યારબાદ તમને એમ કીધું છે કયા તાપમાને ધ્વનિ તરંગોની હવામાં ઝડપ એ 0 ડિગ્રી તાપમાને ધ્વનિ તરંગોની ઝડપ કરતાં 3 ગણી હોય. 0 ડિગ્રી તાપમાને કંઈક ધ્વનિ તરંગોની ઝડપ છે, એના કરતાં કોઈ એક ચોક્કસ તાપમાને ધ્વનિ તરંગોની ઝડપ 3 ગણી છે, ત્યારનું તાપમાન શોધવું છે. તો કે સર ઇઝી છે આપણી પાસે. શોધવાની વાત કરો ને તો V = √γ RT અપોન એમ. યસ સર. તો V ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √T. યસ સર. તો કોઈ એક ટી તાપમાન ગુણોત્તર લ્યો. VT અપોન V0 √273 + T અપોન 0 ડિગ્રી એટલે 273 કેલ્વિન થાય કે ના થાય? યસ સર. કન્ફર્મ. હવે ટી ટેમ્પરેચરે એ વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ 0 ડિગ્રી ટેમ્પરેચર કરતાં કેટલી ગણી હતી? 3 ગણી હતી. એટલે VT = 3V0 મૂકી દીધું. આ મહત્વનું છે. ટી તાપમાન એ તાપમાન ગોતવાનું છે. ધ્વનિ તરંગોની ઝડપ 0 ડિગ્રીના ટેમ્પરેચર કરતાં કેટલા ગણી હતી? સર 3 ગણી હતી. તો VTની જગ્યાએ 3V0 મૂકી દીધું અપોન V0 કેન્સલ. તો અહીંયા તમારી પાસે વધ્યું શું? 3 √273T અપોન 273. ટી ગોતવાનું છે. અંડરરૂટ સામેની બાજુ જાય તો સ્ક્વેર થાય. યસ સર. તો અહીંયા 9 = 273T પ્લસ અપોન ટી અપોન 273. તો આને અહીંયા લઈ જાઓ 273 × 9 થાય એટલે 2457. તો વધ્યું શું? 273 પ્લસ ટી. તો ટી જોઈ છે તો 2457 માઇનસ 273 થાય. યસ સર. તો તાપમાન તમને મળ્યું છે 2184 ડિગ્રી સેન્ટીગ્રેડ. ફાઇનલી આન્સર કેટલો આવ્યો? 2184 ડિગ્રી સેન્ટીગ્રેડ. કન્ફર્મ. ઇન શોર્ટ 0 ડિગ્રી તાપમાને અણુની ઝડપ 332 મીટર પ્રતિ સેકન્ડ છે ધારી લ્યો. તો જ્યારે આ ઝડપ 3 ગણી થાય છે ત્યારે તાપમાન હકીકતે આટલું બધું હોય 2184 ડિગ્રી સેન્ટીગ્રેડ. આવા ખ્યાલ કરાય નહીં. આટલું તાપમાન વધી પણ ના શકે. હા, સમજાઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં? તો એમસીક્યુ છે, એમસીક્યુ તરીકે જ લઈએ છીએ. ચાલો, ત્યારબાદ કંઈક એવું છે કે હાઇડ્રોજન વાયુ જેનો ગેમા 7/5 છે, હિલિયમ વાયુ જેનો ગેમા 5/53 છે, તેમાં સમાન તાપમાને તેના ધ્વનિ તરંગોની ઝડપનો ગુણોત્તર શોધો. તાપમાન સમાન છે બેયના. તો અહીંયા તમારી પાસે કંઈક ફાઇનલી છે સાવ સહેલું. વીની કિંમત √γ RT અપોન એમ. ત્યાં ટી કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ. તો વી છે એમ કોન્સ્ટન્ટ નથી હો. મોલાર દળ હાઇડ્રોજનનું જુદું હોય, હિલિયમનું જુદું હોય, અને ગેમાય જુદો છે. તો વી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ γ અપોન એમ થાય.
ગેમા જુદો જુદો આપ્યો છે એટલે અમુક લોકો બુદ્ધિશાળી આમ જ કરે, વી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝલ અંડર રૂટ ગેમા. પણ જો બે વાયુ જુદા જુદા છે તો મોલાર દળ જુદા જુદા હોય એટલે આના છેદમાં એમ આવે. સમજાય છે? એટલે વી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ અંડર રૂટ ગેમા અપોન એમ. તો કે આનો ગુણોત્તર લઈ લ્યો, VH2 અપોન VHE અંડર રૂટ VH2ના છેદમાં ગેમા H2 ના છેદમાં ગેમા HE ઇન્ટુ આ વ્યસ્તમાં છે એટલે MHEના છેદમાં MH2. આ તો સમજાવવું નહીં પડે ને. MHE કેમ આવ્યું? ગેમા H2ના છેદમાં ગેમા HE એના છેદમાં MH2ના છેદમાં MHE છેદનો છેદ અંશમાં એટલે MHE ઉપર એના છેદમાં MH2 થાય તો ગેમા H2ના છેદમાં ગેમા HE થાય. જો આ લખ્યું ગેમા H2ના છેદમાં ગેમા HE MHEના છેદમાં MH2. તો ગેમા H2 આપ્યું છે રકમમાં 7/5, ગેમા HE રકમમાં આપ્યું છે 5/3. હાઇડ્રોજનનું મોલાર દળ હિલિયમનું મોલાર દળ 4 અને હાઇડ્રોજનનું મોલાર દળ 2 ગ્રામ. હિલિયમ એટલે 2 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવે ને એટલે 4. ના કેટલું? 2. તો અહીંયા તમને આની ગણતરી કરતા આવડશે? યસ સર, આવડી જશે. 7/5 ગુણ્યા 3/5 ગુણ્યા 4/2, 2 દુ 4, 7 તેરી 21 દુ 42, અંડર રૂટ 42/25 25, તો અંડર રૂટ 42/25નું વર્ગમૂળ 5 થાય. એટલે હાઇડ્રોજન અને હિલિયમની અંદર સમાન તાપમાને તેની અંદરથી પસાર થતા ધ્વનિ તરંગોના વેગનો ગુણોત્તર અંડર રૂટ 42/5 છે એમ કહેવાય. ડન? તાપમાન સમાન છે. અમુક લોકો જો ગેમા જુદું જુદું આપ્યું ને તો મોલારને ભૂલી જાય છે. યાદ રાખવાનું અંડર રૂટ ગેમા આપો ને એમ છે. મહેરબાની ઉપર કરીને મારી ઉપર દયા કરજો. સમજાણું? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ જો સાવ નાના MCQ છે. ઇક્વેશન સોલ્વ કરવામાં જ માથાકૂટ હતી, ઇક્વેશન સમજવામાં જ માથાકૂટ હતી. બાકી જો MCQ સાવ સહેલા છે આની ઉપરના. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આવતી વખતેથી આપણે લોકોએ છે ને તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજીને તરંગોનું પરાવર્તન સમજવાનું છે. ડન? કન્ફર્મ? ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. આખો લેક્ચર પૂરેપૂરો જોશો અને તમે નોટબુકમાં ઉતારશો એવી આશા સાથે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.